આની અંદર જે પણ અત્યાર સુધીમાં 3 કેસ દીપક ત્રિવેદી મારી ઉપર કરેલા છે, એક HDFC બેંક, એક એક્સિસ બેંક અને એક અમે અમારા શેર્સ જે હતા એમના નામે મેં લીધેલા હતા દીપક ત્રિવેદીના નામે. એ શેરો એને પોતાની વાઈફના નામે ટ્રાન્સફર કરી નાખ્યા હતા. એનો એક કેસ, 3 કેસ દીપક ત્રિવેદીએ અમારી ઉપર કરેલા છે. એના સિવાયનો આજ દિન સુધીનો અમારો આખો ટ્રેક રેકોર્ડ છે કે અમે કોઈ દિવસ કોઈની ઉપર કેસ નથી કર્યો કે કોઈએ અમારી ઉપર કેસ નથી કર્યો. 100% નિર્દોષ છે. અમારા ટ્રેક રેકોર્ડની અંદર તમે જોશો, આ દીપક ત્રિવેદી છે ને એ અમારું લેમિનેશનનું કામ કરતો હતો માણસ. 10,000 રૂપિયાનો પગારદાર માણસ હતો, જે અમારે ત્યાં માંડવાની અંદર જોબ કરેલો હતો. ત્યાં પણ એને 2-4 વખત ચોરી કરી. એટલે મેં મારા ફાધરને કીધું, પપ્પા આ માણસ ચાલે નહીં, એટલે એને કાઢી મૂકો. એટલે એ વખતે અમારે મેં 2007માં મારા ફાધર એક્સપાયર થયા એના 2 મહિના પહેલાં મેં એને કાઢી મૂકેલો છે. મારે માંડવા અમારું બોમ્બેની અંદર એમનું અમારું પોતાનું ત્યાં ફાર્મ છે, ત્યાં એ જોબ કરતો હતો. અને દીપક ત્રિવેદી પોતે એક્સેપ્ટ કરેલું છે કે આ બધું જ અમારા બ્રધર છે. દીપક ત્રિવેદી પોતે એક્સેપ્ટ કરેલું છે કે આ અકાઉન્ટ એના પોતાના સિગ્નેચરથી ખોલેલા છે. એમાં પૈસા જે પણ લેવડ દેવડ થયેલી છે એ પૈસાના પોતાના નથી. અને આ પૈસાના ન હોવા છતાં એનું કહેવાનું એવું છે કે આ સિગ્નેચર ખોટી સિગ્નેચરથી થયેલું છે. જો સિગ્નેચરો ખોટી છે, ખોટા અકાઉન્ટો ઓપન થયા છે, તો બેંક મેનેજરને લઈને અહીંયા એક્સેપ્ટ એ વેરિફિકેશન કેમ કરવામાં નથી આવતું? અત્યાર સુધીના કોઈ પણ કેસ થયા મારી લાઈફની અંદર, મીન્સ આઈ એમ રાઇટ નાઉ 39-40 years old and I have been working since 18 years, like since I was 18, એટલે 22 yearsથી હું બિઝનેસ કરી રહી છું, જેમાં 10 વર્ષ મારા ગ્રાફિક ડિઝાઇનિંગમાં ગયા. આની અંદર આ દીપક ત્રિવેદી મળેલો હતો. મારા કેટલા બધા બિઝનેસીસમાં અમારા પૈસા અમે લોકોએ ખોટ ખાધી છે. કોઈ દિવસ કોઈની ઉપર કેસ કરવો હોય અમારો બિઝનેસ નથી. અમે જે ફેમિલીમાંથી આવીએ છીએ, હું તમને ખાલી ફેમિલીનું નામ કહું, જેસી શાહ જે સુપ્રીમ કોર્ટ જજ થઈ ગયા, એની હું પોતે ગ્રાન્ડ ડોટર છું. અમારે કોઈ ખોટું કામ કરવાની જરૂર નથી. અહીંયા દીપક ત્રિવેદીનો એક કેસ ચાલી રહ્યો છે, જેની અંદર હું પોતે કંપનીની અંદર ડિરેક્ટર નથી, હું પોતે કંઈ કરતા હરતા નથી. મારા મામા પોતે ડિરેક્ટર હતા. એ કંપની માટે મારી ઉપર ખોટો આરોપ લગાવેલો હતો અને એના માટે એક આગોતરા જામીન લેવાના હતા. એના માટે હું અહીંયા આવી હતી. આ કેસ છે અરાઉન્ડ 2010 કે 7નો છે આ કેસ. ના, એમાં છેતરપિંડીનો આરોપ નથી. એની અંદર આરોપ એમ કે દીપક ત્રિવેદી એમ કહે છે કે આ મારી ખોટી સહીઓ થઈને એની અંદર બેંક એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે, જે ઓપરેશન મારે ખોટું કશું જ કરવાની જરૂર નથી. બિકોઝ એ કંપનીની અંદર મારા મામા પોતે ડિરેક્ટર હતા અને કંપનીની અંદર જે ડિરેક્ટર હતા અને બેંકની અંદર જે અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા, એ અકાઉન્ટ્સની અંદર આઈધર ઓર સિગ્નેચર થઈ શકે એમ હતી. અને જો મારે કંઈ ખોટું કામ કરવું હતું તો હું મારા મામાની સિગ્નેચર લઈને પણ કામ કરી શકતી. મેં 1,000 રૂપિયાનો ચેક મારા પોતાના નામે કે મારી કંપનીના નામે કરવામાં નહોતો રાખ્યો. 2007ની અંદર એમ કેસ દાખલ થયેલો. દીપક ત્રિવેદી ફરિયાદી હતા. ડાયકેમ્પ લિમિટેડની અંદર 14 કરોડ અને 53 લાખ રૂપિયા એનું જે ખોટા બોગસ ચેક કરી, એ ચેકમાં સહીઓ કરી અને એમાં છેતરપિંડી કરેલી એવી ફરિયાદ દાખલ કરેલી. મહેન્દ્ર શાહને ધરપકડ કરતાં સહેજલ શાહના વિરુદ્ધના પૂરતા પુરાવા હોય અને આગોતરા જામીન લઈને પોલીસ સ્ટેશન રજૂ થતાં એને અટક કરી જામીન પર મુક્ત કરેલ છે. ડાયકેમ્પ લિમિટેડ નામની કોઈ કંપની હતી. એની અંદર સહેજલ શાહના જે કર્મચારી હતો દીપક ત્રિવેદી, એના મામા એ ડિરેક્ટર હતા, મહેન્દ્રભાઈ શાહ ડિરેક્ટર હતા. એ બધાએ પોતાનું જે બ્લેક મની નું રોલિંગ કરી અને વ્હાઇટ મની કરવામાં આ કંપનીનો ઉપયોગ કરેલો અને એ કંપનીની અંદર દીપક ત્રિવેદીને કાઢી મૂકેલો અને એની જે સહીઓ છે એ બોગસ કરી અને પૈસા ઉપાડેલા.